क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં દબાણ દૂર કરવાનો આ સમગ્ર મામલો સલમાન એવન્યુમાં ડિમોલેશન મામલે હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી કરવામાં આવી તો આગામી આદેશ સુધી યથાસ્થિતિ જાળવી રાખવા હાઈકોર્ટે આદેશ કર્યો। વિવાદિત પ્રિમાઇસીસનો ઉપયોગ ન કરવા માટે કોર્ટનો આદેશ। આગામી આદેશ સુધી સલમાન એવન્યુના 5મા અને 6ઠા માળને સીલ રાખવા માટે હુકમ કરવામાં આવ્યો છે। કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી ન આપવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં એએમસી દ્વારા 60% ડેમોલેશન કરાયું છે। 6 વખત નોટિસ આપી અને 4 વખત સીલ કરવામાં આવ્યું હતું તેવું એએમસીના વકીલનું કહેવું છે। નોટિસ અને સીલ કર્યા બાદ પણ 5મા અને 6ઠા માળનો ઉપયોગ કરવામાં આવતો હતો। કોઈ ફ્રેશ નોટિસ વિના જ ડેમોલેશનની કામગીરી કરવામાં આવી તેવું અરજદારે કહ્યું છે। તો અમદાવાદમાં રાયખડ વિસ્તારમાં દબાણ દૂર કરવાનો આ સમગ્ર મામલો છે। સલમાન એવન્યુમાં ડેમોલેશન મામલે હાઈકોર્ટમાં અર્જન્ટ સુનાવણી હાથ ધરવામાં આવી છે। આગામી આદેશ સુધી યથાસ્થિતિ જાળવી રાખવા હાઈકોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો। વિવાદિત પ્રિમાઇસીસનો ઉપયોગ ન કરવા માટે કોર્ટે આદેશ કર્યો છે। આગામી આદેશ સુધી સલમાન એવન્યુના 5મા અને 6ઠા માળને સીલ રાખવા માટે પણ હુકમ કરાયો। કોઈ પણ વ્યક્તિને એન્ટ્રી ન આપવા માટે કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાયા છે। જયેશ, શું વધુ વિગત? જી, આજે વહેલી સવારથી અમદાવાદના રાયખડ વિસ્તારમાં જે એએમસી દ્વારા સલમાન એવન્યુ નામના 5મા અને 6ઠા માળનું જે ગેરકાયદેસર બાંધકામ થયું હોય ને તેને તોડવા માટે ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અર્જન્ટ મેન્શનિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા યથાસ્થિતિ જાળવી રાખવા માટેનો હુકમ છે તે કરવામાં આવ્યો છે। સાથે એ બાહેંધરી પણ બંને પક્ષ પાસેથી લેવામાં આવી છે કે એએમસી જ્યાં સુધી આગામી આદેશ ના આવે ત્યાં સુધી કોઈ પ્રકારનું ડિમોલેશનની કાર્યવાહી નહીં કરે। તેની સાથે જે અરજદાર છે તેમની પાસેથી પણ બાહેંધરી લેવામાં આવી છે કે જ્યાં સુધી આગામી આદેશ ના આવે ત્યાં સુધી 5મા અને 6ઠા માળમાં કોઈ ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ નહીં થાય અથવા તો કોઈ પ્રવેશ નહીં મેળવે એ શરતે છે તે અત્યારે યથાસ્થિતિ જાળવી રાખવા માટે હુકમ છે તે કરવામાં આવ્યું છે અને આ મુદ્દે વિસ્તારથી ગુજરાત હાઈકોર્ટ આદેશ છે તે પારિત કરશે। બરાબર।